ભરૂચ શહેરમાં 4 વર્ષ પહેલા ઝડપાયેલા એમડી ડ્રગ્સના આરોપીઓનો કેસ ભરૂચ કોર્ટમાં ચાલી જતા 15 વર્ષની કેદની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે। ભરૂચમાં વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલ એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા કડક ચુકાદો આપવામાં આવ્યો છે। એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપી સામે ચાલેલા કેસમાં કોર્ટે 15 વર્ષની સખત કેદ તેમજ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ આપતા ચુકાદો માનવામાં આવી રહ્યો છે। તારીખ 19 સપ્ટેમ્બર 2022ના રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોફિસર જીન કમ્પાઉન્ડ નજીકથી એમડી ડ્રગ્સના 99 ગ્રામ જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલ તેમજ ઇમરાન સોકત ખિલજીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી। આ કેસની કાર્યવાહી સરકારી વકીલ જે પરમાર દ્વારા હાથ ધરાઈ। કેસ નામદાર 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એમ સોનીની કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં 20થી વધુ સાક્ષીઓની તપાસ અને પુરાવાઓના આધારે કોર્ટે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલે દોષિત જાહેર કર્યો। કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની સખત કેદની સજા તેમજ 2 લાખનો દંડ ફટકારાયો છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 100822 થી એનડીપીએસ એક્ટની કલમ 8C22C 29 ગુનો નોંધાયેલો હતો। જે ગુનાના કામે આરોપી તરીકે આરોપી નંબર 1 સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલ તથા ઇમરાન સોકત ખિલજી નાઓને દર્શાવેલા હતા। જે અંગેનો એનડીપીએસ કેસ નંબર 1022 પડેલ હતો, જે ભરૂચના 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પીએમ સોની સાહેબની કોર્ટમાં ચાલી જતા અમો ફરિયાદી પ્રોસિક્યુશન તરફથી કેસના કામે 20 સાહેદોને તપાસવામાં આવ્યા હતા અને 66 દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દસ્તાવેજી પુરાવા અને સાહેદોને જુબાનીઓને ખંડન કરી અમો ફરિયાદી પ્રોસિક્યુશન તરફથી મૌખિક દલીલો કરવામાં આવી હતી અને જે અમારી દલીલ નામદાર 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનાઓ દ્વારા માન્ય કરી તારીખ 15/5/2026ના રોજ આ કામના આરોપી નંબર 1 સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલનાઓને નામદાર કોર્ટ તરફથી 15 વર્ષની સખત કેદની સજા તથા 2 લાખ રૂપિયા દંડનો હુકમ કરવામાં આવેલ છે અને જો દંડની રકમ ના ભરે તો વધુ 1 વર્ષની સજા અંગેનો હુકમ કરવામાં આવેલો છે। નામદાર કોર્ટ તરફથી આપવામાં આવેલો હુકમ એ આજના જે યુવાધન ડ્રગ્સ અને ચરસ ગાંજાના રવાડે ચડી ગયેલા હોય તેઓના માટે એક સબકરૂપ ઓર્ડર હોય તો હુકમ હોય તે હુકમને અને જજમેન્ટને અમો પ્રોસિક્યુશનના એડવોકેટ જે પરમાર દ્વારા આવકારીએ છીએ। જય હિન્દ, જય ભારત।